कंफ्यूजन ही कंफ्यूजन है, सॉल्यूशन कुछ पता नहीं, सॉल्यूशन जो मिला तो साला क्वेश्चन क्या था पता नहीं। दिल जो तेरा बात बात पे घबराए, दिल पे रख के हाथ उसे तू फुसला ले, दिल इडियट है प्यार से उसको समझा ले। होठ घुमाओ सीढ़ी बजा के कौन भैया ऑरेंज मैन, अरे भैया ऑरेंज मैन, अरे चाचू ऑरेंज मैन, अरे भैया ऑरेंज સ્કૂલનું કામ સારું છે, એક્ટિવિટી બહુ સરસ કરવામાં આવે છે, લાઈવ એક્ટિવિટી પણ સરસ કરવામાં આવે છે. અને મારું તો કહેવું એવું છે કે આગળ જો 1 થી 5ની સ્કૂલ શરૂ થાય તો બહુ સારું, કે જેથી કરીને મારું બાળક અહીંયા ભણે અને એને પણ આ સ્કૂલમાં બહુ ઇન્ટરેસ્ટ છે, એને આ સ્કૂલમાં ગમી ગયું છે. જો સ્કૂલ છોડીને બીજે જવાનું થાય તો થોડુંક કાઠું પડે. અને ડ્રોઈંગ બી સારું છે. મને તો મારા બાળક પરથી એવું લાગે છે કે સ્કૂલમાં સરસ જ કરાવવામાં આવે છે, કે જેથી કરીને એને ડ્રોઈંગમાં બી એટલો ઇન્ટરેસ્ટ છે. ઘરે આખો દિવસે ડ્રોઈંગ કર્યા જ કરે છે. હોમવર્ક બાબતે જોવું નથી પડતું, ઘરે આવીને જે મેં આપ્યું હોય એ કરી દે. અને અમે સ્કૂલમાં ઘરે એને કોઈ જ એક્સ્ટ્રા ઇતર પ્રવૃત્તિ કરાવતા નથી, બધું સ્કૂલમાંથી જ શીખી લે છે. એટલે અમને તો આ સ્કૂલમાં બહુ સારું લાગે છે. જો આગળ શરૂ થાય તો બહુ સારું. પહેલા કરતા તો એના સ્વભાવમાં બહુ ફરક પડ્યો છે. પહેલા કોઈ બી વ્યક્તિને બધા જવાબો હતો, સ્કૂલમાં આવ્યા પછી જે પ્રવૃત્તિઓમાં ભાગ લે એના કારણે જે એનો એગ્રેસિવ નેચર હતો એ એના સારા નેચરમાં ચેન્જ થઈ ગયો છે. અને બીજું કંઈ અહીંયા પ્રવૃત્તિ સાથે શિક્ષણ આપવામાં આવે એના કારણે એના પર લોડ બી નથી પડેલો છે. મતલબ ફોનથી લઈને ગેમથી લઈને સ્ટડીની રિલેટેડ કોઈ બી બાબતની અંદર એ થોડો ઇન્ટરેસ્ટ એને પોતાની સાથે એ થાય છે. અને બહુ સારી રીતે અહીંયા મતલબ એક્સરસાઇઝને રિલેટેડ બી શીખવામાં આવે છે, જેને કારણે ઘણીવાર મને બી કહેતો હોય છે પપ્પા હું આવી રીતે એક્સરસાઇઝ કરું છું, મને સ્કૂલમાં આ રીતના એક્સરસાઇઝ કરવામાં આવે છે. સામેથી મને એવું કહે છે પપ્પા અમે આ એક્સરસાઇઝ કહેવાય, પછી અમે આ યોગા કર્યા. અને જનરલી મારી એવી આદત હોય છે કે સ્કૂલમાંથી જઈને આવે એટલે મતલબ પૂછતો હોય બેટા આજે શું કરું. તો હવે તો એ દરેક બાબતની અંદર મતલબ કેવી છે કે આખો દિવસ અમે આ એક્ટિવિટી કરાવી. અને ખરેખર કેવા છે ને તો મતલબ જે એની એજ પ્રમાણે અને અહીંયા ગાઈડલાઈન પ્રમાણે બહુ સારું એવું કેચઅપ કરે છે. એ જે 5 થી 7 વર્ષનું બાળક જે રીતના કેચઅપ કરતું એવી રીતના અહીંયા ગાઈડલાઈન બહુ સારી આપવામાં આવે છે. સ્કૂલ તો અહીંયા બેસ્ટ છે. દહેગામની અંદર દીવા છે ને તો આ સ્કૂલ સિવાય બીજી કોઈ સ્કૂલ બેસ્ટ નથી. તો બેસ્ટ છે એક્ટિવિટી પ્રમાણે, અને ટીચર્સ બી બધા કમ્પ્લીટ છે. બધી જ એક્ટિવિટીમાં ભાગ બધા જ નાના મોટા બધાને જ ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરે છે. અને ભાગ પણ અને મહેનત બી સારી કરે છે ટીચર્સ ને બધા જ એમનું સરસ છે બધું સ્કૂલની. મહેનત બહુ સારી કરે છે શિક્ષકો, દરેક એક્ટિવિટી સારી હોય છે અને બાળક કંઈક નવું શીખે એ ઉત્સાહથી ટીચરો પણ બહુ મહેનત કરે છે.